ફરી એકવાર ગુજરાત સહિત દેશનું હવામાન બદલાઈ રહ્યું છે। કડકડતી ઠંડી અને શીતલહેરનો સામનો કરી રહેલા લોકોને એક નવા પડકારનો સામનો કરવો પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી હવામાન અચાનક બદલાશે। જોરદાર પવન અને વીજળી પડવાની શક્યતાઓ છે। બીજી બાજુ ગુજરાતમાં પણ અચાનક ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। આ સાથે હવામાન નિષ્ણાંતોએ તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરી છે। ગુજરાતમાં શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ઘઉં, વરિયાળી, મકાઈ, બટાકા સહિત શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના હવામાનમાં પલટા બાદ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, કડી, આણંદમાં બપોરથી સાંજ સુધીમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે।